જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ ખમણ। તો આ મેં જો બાપાલાલ ગુમતી ઘાટ ગોટાવાળા ખમણનો તૈયાર લોટ લાવીશું। ડાકોરના સુપ્રસિદ્ધ છે। હવે આપણે આને એક તપેલીમાં લઈશું। હવે આ લોટ લીધો છે, એમાં આપણે અડધો ગ્લાસ પાણી રેડી અને બરાબર મિશ્રણને મિક્સ કરી નાખવાનું છે। જો આને આપણે બરાબર ફેટી લેવાનું અને જેટલા આપણે ખમણ બનાવવાના હોય ને એટલો જ લોટ આપણે તૈયાર કરવાનો। એક ડીશ ખમણ બનાવવાના હોય તો એ પ્રમાણે આપણે લોટને તૈયાર કરવાનો છે। તો મિશ્રણ આપણું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને થાળીમાં પાથરી દઈશું। ઢોકળિયામાં બાફવા મૂકી દઈશું। હવે આ રીતે આપણે બીજી ડીશમાં પણ પાથરી દઈશું, પછી મૂકી દઈશું। તો મિત્રો આપણે આ તેલ મૂકી દીધું છે ત્યાં સુધી વઘાર માટે। હવે એમાં રાઈ ઉમેરીશું, પછી ઉમેરીશું, મરચાં ઉમેરીશું અને લીમડો ઉમેરીશું। હલાવી દઈશું, પછી મરચાં આપણે થોડાક ચડે એટલે આપણે એમાં પાણી ઉમેરીશું। ગ્લાસમાં આપણે પાણી ઉમેરી દઈશું। પછી એમાં થોડું મીઠું ઉમેરીશું। ખાંડ ઉમેરીશું। પછી આ મિશ્રણને આપણે ઉકળવા દઈશું। જો મિત્રો ખમણ આપણા તૈયાર થઈ ગયા છે। આને થોડુંક આપણે ઠંડુ થઈ જવા દેવાનું છે। ઠંડા થઈ જાય એટલે એના પીસ કરી અને પછી આજે આપણે વઘારનું પાણી બનાવ્યું છે એને આપણે એની ઉપર ઉમેરી દઈશું, એટલે આપણા ખમણ એકદમ સરસ તૈયાર થઈ જશે। તો ચલો આપણે આના કાપા પાડી લઈએ। જો મિત્રો આના કાપા પાડી લીધા છે। હવે આપણે આની ઉપર આ જે વઘારનું પાણી બનાવ્યું છે એ ઉમેરવાનું છે થોડું થોડું, એટલે આપણા ખમણ એકદમ સરસ ઓછા અને ફૂલાઈ જશે। ઉપર થોડા ધાણા ઉમેરીશું। તો મિત્રો આપણા ટેસ્ટી ખમણ એવા સરસ તૈયાર થઈ ગયા છે। ખાવામાં એકદમ પોચા અને સરસ સ્વાદિષ્ટ બનાવશે। તમે આ ખમણ તૈયાર ઇન્સ્ટન્ટ લાવી અને ઘરે જલ્દીથી બનાવી શકો છો અને સાંજના નાસ્તામાં ખાઈ શકો છો। તો તમે પણ આવી રીતે બનાવજો। થેન્ક યુ।